સુરત શહેરમાં એક મોટા આંતરરાષ્ટ્રીય જ્વેલરી રેકેટનો પર્દાફાશ કરીને સુરત સાયબર ક્રાઇમની ટીમે મોટી સફળતા મેળવી હતી। ત્યારે આ ગેંગના સાગરીતો થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી આપવાના બહાને ભારતના અને અન્ય દેશોના યુવાઓને છેતરીને મ્યાનમાર લઈ જવાનું હતા કે જ્યાં તેમને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવતા હતા। સુરત પોલીસે આ મામલે પંજાબ અને સુરતમાંથી 3 આરોપીની ધરપકડ કરી હતી। ત્યારે હવે સુરત પોલીસને સાયબર સ્લેવરીમાં પોલીસને વધુ એક સફળતા મળવા પામી છે, જેમાં પોલીસે વધુ એક એજન્ટને ઝડપી પાડ્યો છે। પોલીસે વડોદરાના સબ એજન્ટ બહુસેનનો નામના ચોથા આરોપીને ઝડપી પાડ્યો હતો। ત્યારે પોલીસે અગાઉ દીપેન્દ્ર ચૌધરી, પ્રતિક કમાણી, આશિષ રાણાને ઝડપી પાડ્યા હતા। રેકેટમાં ફસાયેલા યુવાઓને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્ક માટે આકર્ષક નોકરીની ઓફર આપવામાં આવતી હતી। એકવાર યુવાનો થાઇલેન્ડ પહોંચી જાય પછી તેઓને કપટપૂર્વક નદી પાર કરાવીને મ્યાનમાર મોકલી દેવામાં આવતા હતા। ત્યાં તેમને ચાઇનીઝ ગેંગના હવાલે કરવામાં આવતા હતા। આ ગેંગ યુવાઓ પાસેથી તેમના નામની ફેક આઈડી બનાવીને ભારત અને અન્ય દેશોમાં ઓનલાઈન ઠગાઈ કરાવતી હતી। આમાં મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરીને લોકોને છેતરવામાં આવતા હતા। એમાં હવે અમે લોકો એક ચોથો એજન્ટ પકડી લીધું છે। એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે। એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો। એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યો કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં, એવું કોઈક નથી। પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો તો એમ સબ એજન્ટ તરીકે એમને 2 માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં, અને એના માટે એમને જે કમિશન મળી છે એ 21,000 રૂપિયાની છે। એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે આવ્યું છે કે સૌથી મોટો જે એજન્ટ છે દીપેન્દ્ર ચૌધરી, એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં 30 જેટલા બિનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે। એના સિવાય અમે લોકોને 51 જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે, પાસપોર્ટની કોપી એમના ફોન પર। અને જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ મતલબ શ્રીલંકાનું છે, ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે। બીજા ઘણા બધા એજન્ટ હશે એમાં, બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે। આ જે 2 લોકોને ભોગ બનના છે તેમને તાંત્રિક મુક્ત કરાવ્યા છે, કઈ રીતનું આપણું ઓપરેશન હતું? એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે, તો પછી આ બાબતે ખુલાસો કરવામાં આવશે। ભોગ બનનારે મેમ શું કહ્યું, કઈ રીતનું ટોર્ચરિંગ કરાતું હતું, કઈ રીતે ત્યાં લઈ જવાયા હતા? તો ભોગ બનનારનું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર, કેમ કે શું છે એ લોકોને જૂઠ બોલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંકોક ખાતે જોબ આપવામાં આવશે, પણ સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।